વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિવાદ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડ્રગ્સ અને જે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે તે મુદ્દે આકરા પાણી જોવા મળ્યા છે. તે દ્વારા કહેવામાં આવ્યું કે ભરૂચમાં થોડાક સમય પહેલા તેમણે 35 જેટલા સીસીટીવી ફૂટેજ છે તે જાહેર કર્યા હતા કે જેમાં કેટલાક ઠેકાઓ દારૂ ચાલી રહ્યા છે અને ત્યાં પોલીસ હફતો ઉઘરાવતી હોય તેવા આરોપો તેમણે કર્યા હતા અને આ મામલે તેમણે કાર્યવાહીની માંગ કરી હતી. તેમના એવા આરોપ છે કે આજ દિન સુધી કાર્યવાહી થઈ નથી, જેના લીધે રાજનીતિ ગરમાઈ છે. શું મામલો છે, કેમ આ મુદ્દો હવે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે ડ્રગ્સ અને દારૂ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ-થરાદ જિલ્લા કચેરી ખાતે પોલીસ વડાની હાજરીમાં જે રીતે આક્રોશ વ્યક્ત કર્યો, એમાં જે વાવ-થરાદના શિવનગર વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા આરોપો તેમણે લગાવ્યા અને આને નાથવામાં ત્યાંના પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવા ગંભીર આરોપો પણ તેમણે કર્યા. ત્યારબાદ જિગ્નેશ મેવાણીનો એક વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત કરી, જેને લઈને રાજનીતિ તેજ બની છે. છેલ્લા ઘણા સમયથી આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને આ વચ્ચે હવે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે, જેમાં તેમણે ભરૂચમાં થોડાક સમય પહેલા જે એક કંપનીમાંથી ડ્રગ્સ પકડાયું હતું તે કંપની રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે તે બાબતે અને જે દારૂના લીરે લીરા ભરૂચમાં ઉડ્યા હતા, 35 જેટલા સીસીટીવી ફૂટેજ ચૈતર વસાવાએ જાહેર કર્યા હતા, તે બાબતમાં આજ દિન સુધી કાર્યવાહી ન થઈ હોવાના આરોપો તેઓ લગાવી રહ્યા છે. આ મામલે આજે ગાંધીનગર પહોંચ્યા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે શું વાત કહી તેમને સાંભળો. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને, એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, તે જ પ્રકારે બીજી ઇન્ફિનિટીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, સાયકામાં વેન્ચ્યુલિયર છે એમાંથી પણ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી, એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે. અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માંગણી છે. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે તેમણે ગાંધીનગર પહોંચીને કાયદાની વ્યવસ્થાની સ્થિતિ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જેમાં ડ્રગ્સ, દારૂ સહિતની બાબતોને લઈને સરકાર સામે પ્રહાર કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ